સૌરાષ્ટ્રના સાવજ લોકપ્રિય ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે જાણીતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે આજે ધોરાજી ગુંજી ઉઠ્યું હતું। વિઠ્ઠલભાઈ રાદડિયાની ખેડૂતોને વંચિતોનો અવાજ એવા સૌરાષ્ટ્રના સાવજ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોની સરવાણી વહી હતી। ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં સવારથી જ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। સરકારી મંડળી અને સરકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિ, રાજકીય નેતા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો આ કેમ્પમાં સહભાગી થઈ મહામૂલું રક્તદાન કર્યું હતું। ધોરાજી હિન્દુ યુવક સંઘ અને તાલુકા સહકારી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાના લોક સેવા કાર્યને યાદ કરી તેમના માર્ગે ચાલવાનો સંકલ્પ દોહરાવ્યો છે। મારું નામ મીનાબેન મેસિયા છે। હું ધોરાજી શહેર મહિલા મોરચા પ્રમુખ બોલું છું। આપણા લોક લાડીલા અને અમર એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનો આજે 7મી પુણ્યતિથિ છે અને એ નિમિત્તે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ખૂબ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાના ભાઈઓ બહેનો બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। સવારે 8 વાગ્યાથી અવિરતપણે બ્લડ ડોનેશન કરવા માટે ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। અત્યાર સુધીમાં 150 થી 200 સીસી લોહી અપાઈ ગયું છે, જે માણસોને જરૂરિયાત લોહીની ખૂબ જ હોય છે। લોહી ક્યાંય વેચાતું મળતું નથી, તો એના માટે હજુ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહથી ભાઈઓ તથા બહેનો આવે છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાને એ નિમિત્તે સૌ યાદ કરે છે। અને વિઠ્ઠલભાઈ રાદડિયા તો અમર જ છે। હર વખતે હર સમયે વિઠ્ઠલભાઈ રાદડિયાને કોઈ ભાઈઓ બહેનો, ખેડૂત નેતા છે, કોઈ ભૂલતું નથી। આજે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 5 દિવસથી આ સમગ્ર ગુજરાતમાં 160 થી વધુ જગ્યા ઉપર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં સર્વરોગ નિદાન કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, બાળકોને ભોજન હોય, ગાયોને નિરણ હોય, સ્ટેશનરી કીટ વિતરણ, આવી જુદી જુદી સમગ્ર ગુજરાતમાં આયોજકો દ્વારા સેવાના કાર્યો થઈ રહ્યા છે। એના ભાગરૂપે આજે ધોરાજીમાં પણ હિન્દુ યુવક સંઘ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાતાઓ પણ ખૂબ ઉત્સાહથી અત્યારે ભાગ લઈ અને પોતાનું રક્ત આપી એક પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। તો આ સમગ્ર રક્તદાતાઓ અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।